જય માતાજી મિત્રો। તો આજે આપણે હે ને તલમાં પાણી પાવા આવ્યા છે। તો તમે પેલા તલ જોઈ શકો છો। આ પહેલા જ પાણીના સાહ વરતા છે, પહેલા પાણીના સાહ વરતા છે અને આપણે બીજું પાણી અત્યારે ચાલુ કરી દીધું છે તલમાં। તમે જોઈ શકો છો આપણે બીજું પાણી અત્યારે તલમાં ચાલુ કરી નાખ્યું છે અને આપણે પહેલા જ પાણીમાં તલ ઉગી ગયા છે। તમે જોઈ શકો છો તલ ઉગી જાય ને આપણે પાંચ છ ચારા જેવું આપણે જાહેર કરી। હું તમને જાહેરનો વિડીયો બતાડું, પહેલાં તમે તલ જોઈ લો। આપણે તલ પહેલાં પાણીને ઉગાડી દીધા છે ને આપણે ઘરના દંતરથી જ આપણે વાવ્યું એટલે વાવેતર કમ્પ્લીટ થયું। તો તમે જોઈ શકો તલ જો આપણે પહેલાં પાણીના તલ આ રીતના કંઈક સાહ વર્તાય નકર અમુકને બીજું પાણી પાવું પડે, ત્રીજું પાવું પડે તોય ન ઉગે, પણ આપણે પહેલાં પાણીમાં જ ઉગી ગયા છે, જઈ અટકાયના નથી ને। અમે જો આપણે બીજું પાણી ફેરવી નાખ્યું છે, પછી વાર જઈ એટલે પછી આપણે નહીં ને આપણે આ આવી જાહેર તમે જોઈ શકો જાહેરના ચારા એટલે આપણે ચારના 9-10 જેવા જાહેરના ચારા કર્યા છે। તમે જોઈ શકો લાંબા અને આપણે આંકુરના આસીન તલ છે એટલે જો આપણે અહીં ઓળું ખોડી નાખ્યું લીસન રહે આપણે જાહેરના તલના। તમે જોઈ શકો ને આવા તલ પહેલાં પાણીના કોના વીઘા છે ને એક કોમેન્ટ કરી નાખજો ને એક ફોલો કરજો એટલે ખેડૂત મિત્રોને ખબર હોય કે આ પહેલાં પાણીમાં તલ ઉગે, બીજા પાણીમાં ઉગે। મારા તો પહેલાં પાણીમાં જ તલ ઉગી ગયા છે, તમે જોઈ શકો છો। અને આપણે અમે હે ને બીજું પાણી ચાલુ કર્યું છે, પછી ત્રીજું નહીં પાવાનું, કારણ કે તલ પાળા ઢક થઈ જાય ને ત્યાં સુધી ત્રીજું પાવાની જરૂર નથી। પછી તો આમાં નિંદામણ એક વખત કરી નાખવાનું, પછી ખાતર મેકીને પાઈ દેવાનું। તો આવા તલ કોને હોય ને તો એક કોમેન્ટ ને એક ફોલો કરી નાખજો। તો જય માતાજી મિત્રો।